હેલો મિત્રો, આજે ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમને આજે અમે બતાવીશું પાટણમાં આવેલી એક વાવ. તો મિત્રો, તમને એવું હશે કે અમે તમને રાણકી વાવની વાત કરીએ છીએ, પણ ના મિત્રો, અમે તમને રાણકી વાવ જેવી જ એક બીજી વાવ બતાવીશું, જેનું નામ ત્રિકમબારોટની વાવ છે. તો ચાલો મિત્રો, પહેલાં આપણે જોઈએ ત્રિકમબારોટની વાવ જોડે આવેલું શ્રી છત્રપતેશ્વર મહાદેવનું મંદિર. અને મંદિરની વાત કરીએ તો મંદિર ખૂબ જ જૂનું છે અને મંદિરની કલાકૃતિ ખૂબ જ સુંદર છે. તો મિત્રો, આ છે ત્રિકમબારોટની વાવ. વાવની વાત કરીએ તો રાણકી વાવ જેવી જ છે. રાણકી વાવ જેવી સુંદર છે. રાણકી વાવ 7 માળની છે અને આ વાવ 5 માળની છે. ઘણા લોકો એવું કહે છે આ વાવનું નિર્માણ ત્રિકમબારોટ અથવા ત્રિકમબારોટના વંશજોએ કરાયેલું છે. કારીગરીની દ્રષ્ટિએ તમને રાણકી વાવ જેવી આ વાવ લાગશે. તો મિત્રો, આપણે કહી શકીએ કે પાટણમાં પાણીની અછત ના પડે એ માટે વાવનું નિર્માણ કર્યું હશે, અથવા તો એમ પણ કહી શકીએ કે અહીંયાથી પસાર થતા લોકો જેમને પાણી પીવાની સગવડ મળી રહે એ માટે બંધાવી હશે.
તો મિત્રો, તમે રાણકી વાવ જોવા જાઓ ત્યારે આ ત્રિકમ બારોટની વાવ પણ જોવા જજો. આ વાવ રાણકી વાવ જેટલી જ સુંદર છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ, અને ફરી એક નવા વિડીયોમાં પાછા મળીશું. તો મિત્રો, આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.